તો જંબુસરની વાત કરીએ તો જંબુસર અને આમોદ વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટ સુધી પહોંચતા નદી કાંઠાના વિસ્તારોમાં ચિંતા યથાવત છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ઘૂસવાનું શરૂ થયું છે। દાદાપોર અને મહાપુરા સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ સર્જાતા સ્થાનિકો સતર્ક બન્યા છે। જોકે છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ગ્રામજનો અને તંત્રને ક્ષણિક રાહત મળી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજ સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા। તેમણે નદીકાંઠાના ગામો, ખેતરો તેમજ દાદાપોર મહાપુરાના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી। તંત્ર દ્વારા ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે। સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવા અને જળસ્તરમાં કોઈ પણ ફેરફાર જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। શું નામ તમારું? મારું નામ ભૂપેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય શું આજે જે દાદરની પરિસ્થિતિ છે તે વિશે? આજે દાદરની પરિસ્થિતિ કાલ કરતા 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે। બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે। અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહી। શું નામ તમારું? મારું નામ ધર્મેન્દ્રસિંહ રાજ। શું કહેશો ધર્મેન્દ્રભાઈ, આજે જે આછોદ જિલ્લા પંચાયતની પરિસ્થિતિ છે તે દાદર નદીના નીચાણવાળા વિસ્તારોમાં તમે અત્યારે સવારથી ડોર ટુ ડોર મુલાકાત રહી રહ્યા છો તે બાબતે? અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે। બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસ એવું નુકસાન દેખાય છે। અને દાદર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું પણ અત્યારે વધી ગયું છે। પણ અત્યારે હાલ જોતા વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે। લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે। જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા, માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ ને 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજ કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને